બ્રહ્મા બુદ્ધિના દેવ છે. બુદ્ધિનો બલ્બ પણ આ શક્તિથી પ્રકાશે છે. હવે આ કેવા સરસ આમ દીવા લાગે, જો આકર્ષક છે દીવડા, પણ કોના થકી પ્રકાશે છે? એ વીજળી કઈ, એ પાવર કયો? બુદ્ધિ બલ્બ જેવી છે, એને પ્રકાશિત કરનાર જે તાકાત છે, જે શક્તિ છે. ગમે એવા મોટા પંડિત હોય, જ્ઞાની હોય, મોટા સાયન્ટિસ્ટ હોય, ગુજરી જાય પછી એને પૂછો તો કંઈક પ્રશ્ન જવાબ મળે? કેમ? લાઈટ ગઈ, આ બુદ્ધિનો દીવો બુજાઈ ગયો. હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ હોય નહીં તો, પણ પેલો આત્મા, પેલી ચેતના ગઈ એટલે દબાઈ નમે અંધારું. જેણે બ્રહ્માને વેદોનું જ્ઞાન કરાવ્યું, જે બ્રહ્મા બુદ્ધિના દેવ છે, જે પરમાત્માની માયા શક્તિ થકી આ ઉત્પત્તિ સ્થિતિને લય મિથ્યા હોવા છતાં સત્ય પ્રતીત થાય છે. માયા એટલે હાચાને ખોટું દેખાડે ને ખોટાને હાચું દેખાડે, માયા. જે છે એને છુપાવે, નથી એ દેખાડે, એ માયા. સંસાર નથી એ દેખાડે, ભગવાન જ છે એને છુપાડે. है को छुपावे और जो नहीं है उसको दिखावे, माया. સિનેમાના હોલમાં બેઠા બેઠા તમે પડદા ઉપર સિનેમા જોતા હોય, ત્યાં પડદો જ છે, બીજું કાંઈ નથી, પણ એના ઉપર જે ચિત્ર, ચલચિત્ર, હવે એમાં આગ લાગી હોય, ધોડાધોડી થતી હોય, ચીહું સંભળાતી હોય, એ આગ હાચી છે? તો કેમ પડદો બળીને રાખ નથી થતો? એ પેલા પ્રોજેક્ટરથી પડદા ઉપર પ્રોજેક્ટ કરવામાં આવેલું પિક્ચર છે અને ચલચિત્ર છે, મૂવી. બસ એમ તમારા ચિત્તના પડદા ઉપર માયારૂપી પ્રોજેક્ટર દ્વારા જે ફિલ્મ હાલે છે ને, એ સંસાર ને એ ફિલ્મ પૂરી થઈ જાય, ધ્યાન છે ને એ આ પિક્ચરને હટાવી દેવાની વાત છે. ચિત્ત એની સહજ અવસ્થામાં કશા જ વિચાર નહીં, કંઈ જ નહીં, ન સુખ ન દુઃખ ન માન ન અપમાન, કંઈ નહીં. હાચાને ખોટું બતાવે, ખોટાને હાચું બતાવે, હોય એ છુપાડે, ન હોય એ દેખાડે, એ માયા. અને માયાના એ કપટને, માયાના એ ખેલને સ્વેન ધામના નિરસ્ત કુહકમ, જે પોતાના પ્રકાશ દ્વારા નિરસ્ત કરે છે, મિટાવી દે છે. સત્યમ પરમ ધીમહિ, એ પરમ સત્ય પરમાત્માનો હવે અમે વિચાર કરીએ. બહુ વાતો સંસારની થઈ, હવે એમાંથી બહાર નીકળી અને થોડોક આવો પરબ્રહ્મનો વિચાર, બ્રહ્મ વિચાર. સત્યમ પરમ ધીમહિ. ભાગવતની છેલ્લે એમાં પણ સત્યમ પરમ ધીમહિ લખ્યું વ્યાસજીએ કે હવે એ જેના ઉપર વિચાર કર્યો એ પરબ્રહ્મનું અમે ધ્યાન કરીએ છીએ. ધીમહિ, ધીમહિ શબ્દ બહુવચનમાં છે, અમે ધ્યાન કરીએ છીએ. ગાયત્રી મંત્રમાં પણ આ ધીમહિ શબ્દ છે. ભર્ગો દેવસ્ય ધીમહિ, દેવસ્ય ભર્ગ. ભર્ગ એટલે તેજ, પ્રકાશ.
દેવસ્ય દેવના, કયા દેવના? બોલે સવિતુઃ તત્ સવિતુઃ વરેણ્યમ. એ સવિતા દેવના વરેણ્ય શ્રેષ્ઠ ભર્ગઃ તેજનું અથવા તો તેજોમય સ્વરૂપનું. દુનિયાના બધા ધર્મોએ મોટે ભાગે પરમાત્માને પ્રકાશમય જોયા છે. ધ ડિવાઇન લાઇટ. અને પ્રકાશ એટલે ચંદ્રમાનો નહીં, સૂર્યનો નહીં. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્રતારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ. ઉપનિષદો કહે છે. અને એ જ વાત ભગવદ્ ગીતામાં ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. એ પ્રકાશ સૂર્યનો નથી, એ ચંદ્રનો નથી, પણ સૂર્ય ચંદ્ર આ બધા જ જેના થકી પ્રકાશિત છે એ પરબ્રહ્મ પરમાત્મા. અમે એના તેજોમય સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. ગાયત્રી મંત્રમાં આ વાત છે. શા માટે? ધિયો યો નઃ પ્રચોદયાત. ધિયો ધિયઃ એટલે કે બુદ્ધિને, નઃ એટલે અમારી, યહ એટલે જે, પરમાત્મા પ્રચોદયાત પ્રેરિત કરે છે, પ્રકાશિત કરે. પરમાત્મા જ બુદ્ધિ પ્રેરક છે. અર્જુનને જેમ જ્ઞાન આપ્યું ભગવાને, એમ અર્જુનના ભાવથી તમે ભગવાનના શરણે જાઓ તો તમારી બુદ્ધિને પણ શુભમાં ભગવાન પ્રેરિત કરે. When you are connected with him, he inspires you. હે ના? એક ઇન્સ્પિરેશન મળે અને તમે સાચા નિર્ણય કરી શકો. અને એટલા માટે દરરોજ થોડો સમય ભગવાનનું ધ્યાન, ભગવાનનું ભજન, ભગવાનનું પૂજન. તો ભાગવતના મહાત્મ્યમાં કથાની જે વિધિ બતાવી એમાં એટલા માટે કહેવામાં આવ્યું કે રોજ દેવસ્થાપન કરવાનું, રોજ ભગવાનની પૂજા કરવાની. ભગવાન વિષ્ણુને, લક્ષ્મી નારાયણને તુલસી પત્ર અર્પણ કરવાના, વિષ્ણુ સહસ્રનામ ઇત્યાદિના પાઠથી. તમે અહીંયા રોજ સ્થાપન ઉપર પૂજા માટે આવો છો. મારા ભૂદેવો પૂજા કરાવે છે. ઘણાને એમાં બહુ રુચિ ન, બહુ એમાં મન ન લાગે કે એનાથી શું થાય. હવે અડધો કલાક 1.5 કલાક એમાં બેહવાનું. તમે 1.5 કલાક એક્સરસાઇઝ કરો ને તો એની અસર તમારા શરીર ઉપર થાય છે કે નહીં? તો 1.5 કલાક તમે પૂજામાં બેસો, એની અસર તમારા મન ઉપર થાય થાય અને થાય. हर क्रिया का अपना एक फल होता है, अपना एक परिणाम होता है. तो पूजा है, जप है आदि सभी साधन. હવે તમે આ 3-3.5 કલાક કથામાં બેસો છો, એ ક્રિયા છે ને, સાંભળો છો, उसका भी परिणाम है. Each and every action has its reaction. Each and every action has equal and opposite reaction, એવું કહેવાય છે. એવું છે ને પ્રવીણ? તો કોઈ પણ ક્રિયા ફળ દીધા વગર શાંત ન થાય. તો પૂજા તમે કરો સવારના કે અહીંયા 1-1.5 કલાક, નિશ્ચિતપણે એનો પ્રભાવ આપણા મન ઉપર દેખાય. इसका अपना प्रभाव है. તો નિત્ય ભગવાનની પૂજા કરવાની, પછી કથા સાંભળવાની. આમ તો કથાનો નિયમ એવો છે વાલા, આ સૂર્યોદયાદારભ્ય સાર્ધત્રી પ્રહરાંતકમ, સૂર્યોદયથી લઈ અને સાંજના 10:30 કલાક, 3.5 પ્રહર એટલે 10.5 કલાક કથા ચાલે. મધ્યાહને 2 ઘડી 24 દુને 48 મિનિટની રિસેસ હોય.
એમાં 2 કેળા ને અડધો ગ્લાસ દૂધ પીને પાછું બેસી જવાનું. એમ રોજ 10.5 કલાક કથા ચાલવી જોઈએ. આપણે રોજના 7 કલાકની ડેફિસિટ છે, કારણ કે માત્ર 3.5 કલાક આપણે બેસીએ. 3.5 કલાકમાંથી પાછો અડધો કલાક તો કાઢી નાખવાનો, સન્માન કરાવવાનો ને આ કરાવવાનો, પહેલાં પૂજા ને છેલ્લે આરતી ને અંતે ને બધું, એટલે 3 જ કલાક આમ તો કાયદેસર. એટલે 7.5 કલાકની કથા. અને અહીં તો તમે બધા સમજદાર છો એટલે, બાકી નહીં તો ઘણે ઠેકાણે કથા આપણને ખબર ન પડે. કથા છે કે સન્માન સમારોહ છે, એને સામાજિક સન્માન સમારોહ કરી નાખીએ આપણે. અને વક્તા પણ કથા કરે છે કે બીજું કંઈ, तो कथा ऊपर तो खबर नहीं क्या 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 आक्रमण होता रहता है. अब कथा कथा नहीं रही बेचारी, स्थिति ये बन गई. शुद्ध कथा ठीक है, वच्चे भजन आवे, वच्चे कीर्तन आवे, वच्चे दृष्टांत सिद्धांत ने समझावा माटे थईने आवे, पण तो केसर ने एलची ने ई बधुं छे. मूल आइटम कई, शीरा में किसमिस न खाय बराबर, दाल ढोकड़ी में सींगना दाणा नाखो ई बराबर, थोड़ी हणगाड़वी पड़े. पण 10.5 कलाक रोज कथा चाले त्यारे 7 दिवस में आ मूल भागवत छे पूरुं थाय. दृष्टांत एक्स्ट्रा, भजन नो टाइम एक्स्ट्रा, विधि आवी छे. આપણે બધું ટૂંકું 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 કરતા જઈએ. આપણે લ્યો ને 94ની આપણી કથા 2 સત્રમાં હતી, આ વખતે આપણે 1 સત્રમાં બેઠા. લગભગ હવે બધી કથાઓ 1 સત્રમાં ચાલવા માંડી. કંઈ વાંધો નહીં, એક ઘડી આધી મેં પુનિયાદ, કલ્યાણ જ કરે છે. અત્યારે માણસની વ્યસ્તતા ખૂબ વધી, બીજા બધા પણ બંધનો હોય. રાજા પરીક્ષિતો બધું છોડીને પછી ગંગાને કાંઠે ગયા હતા, એટલે ત્યાં કથા સિવાય બીજું કંઈ કરવાનું જ નહોતું. શૌનકાદિ ઋષિઓ નૈમિષારણ્યમાં દીર્ઘ સત્ર માટે ભેગા થયેલા, એટલે ત્યાં સવારના ભાગમાં યજ્ઞ, અને ત્યાંય 1 સત્રમાં કથા ચાલતી હતી હાનના. પણ 1000 વર્ષનો યજ્ઞ હતો એ. એટલે યજ્ઞ અને સત્સંગ સિવાય બીજું કંઈ કરવાનું જ નહોતું રે. એટલા માટે ઘણા લોકો પછી તીર્થોમાં જઈને કથા કરાવે, બધાને લઈ જાય. હમણાં જો અહીંયા આવ્યો છું ને તો ભીમાશંકરથી આવ્યો. ભીમાશંકર જ્યોતિર્લિંગમાં કથા હતી, તો 701 માણસો ભેગા થયા હતા ત્યાં, બધાય બહારથી આવેલા. ત્યાં જ રહેવાનું હતું, અને જંગલ, ભીમાશંકરના દર્શન અને કથા એ સિવાય કરવાનું કંઈ હતું જ નહીં. તો એ વખતે જૂના વખતમાં જે કથા ચાલતી, સવારના વહેલા ઉઠીને પછી પૂજામાં બધા યજમાને બેહવાનું, પછી 2 સત્રમાં કથા ચાલે, આખો દિવસ કથામય, બીજું કશું જ કરવાનું રહેતું નહોતું. તો પૂજા ઇત્યાદિ આપણે જે કંઈ કરીએ એનો પણ પ્રભાવ છે આપણા મન ઉપર. તો સવારના 1-1.5 કલાક પૂજા થાય, અને પછી કથા સત્સંગનો પ્રારંભ થાય. તો થોડોક વૈરાગ્ય, વિરક્તો વૈષ્ણવો વિપ્રો, આવા ભાવથી ભાગવતની કથા થવી જોઈએ. આપણે હવે એ પરબ્રહ્મ, પરમ સત્ય, એના ઉપર થોડો વિચાર કરવો છે. સત્યમ પરમ ધીમહિ. આવી રીતે મંગલાચરણ કરી અને પછી ભગવત કથા માટે, એ સંવાદ માટે વ્યાસજી આપણને લઈ જાય છે નૈમિષારણ્યમાં. નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષય શૌનકાદય
સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત. 1000 વર્ષનું સત્ર છે. 1000 વર્ષનો યજ્ઞ માંડીને બેઠા છે નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓ. એટલે ઘણા લોકો પૂછે 1000 વર્ષનો યજ્ઞ, તો એ જીવતા હતા કેટલા વર્ષ? પહેલી વાત એ કે એ વખતના લોકોની આયુષ્ય આપણા કરતા ઘણી વધારે હતી, એ તો પાકું. અત્યારે તો શું જીવન આપણા થઈ ગયા, ખરેખર હાવ પરપોટા જેવા. જૈસે પાણી કા બુદબુદા. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરઃ. એમાં કોવિડના ગયા પછી તો જે ભયંકર ઘટનાઓ બને છે, જુવાન છોકરાઓ હવે નોરતામાં રાસ રમતા રમતા પડી જાય, હાર્ટ એટેક ને ખતમ. દાંડિયા લેતા હોય અને કોલેપ્સ થઈ જાય, બાત ખતમ. હાઈસ્કૂલની અંદર ભણતા છોકરાઓ નાટક કરતા હોય અને એની અંદર તૈયારી કરતા કરતા અચાનક કોલેપ્સ થઈ જાય. ક્યાં સ્થિતિ બની ગઈ, કેવા નકહા થઈ ગયા શરીર. અને આપણા વડીલો એ ખેતરમાં કામ કરી કરી મહેનત કરી કરીને શરીર એટલા મજબૂત કે પછી ઘડપણમાં તે પાછા બેઠા હોય ને, એ જમવા બેઠે તો વહુઓ રોટલા ઘડતી જાય ને લાવતી જાય ને બાપા ને પીરતી 4 રોટલા ઉપાડી જાય. એવા ડોહાવ જોયા છે મેં હજી, એવા મજબૂત, હાવ હાચા શરીર. તો એ વખતના લોકોની આયુષ્ય આપણા કરતાં ઘણી બધી વધારે હતી, પછી ખૂબ ઘટી ગઈ. અને ઘટ્યા પછી હમણાં મેડિકલ સાયન્સ પાછું બહુ સારું કામ કરે છે, એટલે એવરેજ આયુષ્ય પાછી વધી છે. હજી વિજ્ઞાન બરાબર એ કરે તો સંભવ છે કે આદમી 125-130 વર્ષ સુધી જીવશે. આવું મેં ક્યાંક વાંચ્યું હતું. મેડિકલ સાયન્સ એના ઉપર કામ કરે છે. પણ તોય 1000 વર્ષનો યજ્ઞ આ ઋષિઓનો, તો કેટલા વર્ષ જીવતા હતા? એ 1000 વર્ષનો પ્રોજેક્ટ હતો. આપણા નર્મદા યોજના કેટલા વર્ષે પૂરી થઈ, એમાં વચ્ચે વચ્ચે કેટલા લોકો વયા ગયા, પણ પ્રોજેક્ટ ચાલુ રહ્યો ને એમ. પણ નૈમિષારણ્યમાં કોઈ નથી મર્યું, એની કથામાં એનો ઉલ્લેખ છે કે અહીં કોઈનું મૃત્યુ નહીં થાય 1000 વર્ષનો આ યજ્ઞ છે દરમિયાન. કેમ કે મૃત્યુના દેવ યમને અહીંયા શામિત્ર કર્મમાં આ યજ્ઞની અંદર નિયુક્ત કરવામાં આવ્યા છે. અને એટલા માટે મૃત્યુના દેવ જ્યાં કોઈ કમિટીમાં હોય અને ત્યાં કામમાં લાગેલા હોય, ત્યાં બીજા કોઈનું મૃત્યુ ન થાય. આવું ભાગવતમાં વર્ણન છે. અને તેથી 1000 વર્ષનો એ યજ્ઞ, ગોમતીનો કિનારો, નૈમિષારણ્ય જંગલ, કોઈ મંડપ નહોતો બાંધ્યો, કોઈ સાઉન્ડ સિસ્ટમ નહોતી. 88,000 ઋષિઓની એ આખી કોલોની, એટલી ઝૂંપડીઓ હશે ને, એ બધાને કંદમૂળ ફળના ભોજનની એટલી વ્યવસ્થા. યજ્ઞશાળા કેટલી મોટી હશે, એમાં કેટલા હવન કુંડ હશે, અને હવારના પહોરમાં મંત્રોની બઘડાટી બોલતી હશે ને સ્વાહા સ્વાહા સાથે આહુતિઓ પડતી હશે. અને બપોરના સમયમાં યજ્ઞ પૂરો થાય પછી થોડી વાર કંદમૂળ ફળનું ભોજન, અને પછી બધા જ આવી જાય વ્યાસપીઠની સામે. વ્યાસપીઠ ઉપર સુત પુરાણી બેઠા હોય અને આ ઋષિઓ સાવધાન થઈ અને પછી પ્રશ્ન કરે. 6 પ્રશ્ન કર્યા પ્રારંભે. પહેલો પ્રશ્ન, મહારાજ શાસ્ત્રોનો સાર શું છે એ અમને કહો. આટલા ધર્મ ગ્રંથો, આટલા શાસ્ત્રો,
વેદો, ઉપનિષદો, આ બધાનો સાર શું? બીજો પ્રશ્ન, શ્રેય શું છે? ત્રીજો, શ્રેયનું સાધન શું? શ્રેય એટલે કલ્યાણ કેવી રીતે થાય? ચોથો પ્રશ્ન, ભગવાનના અવતારનું પ્રયોજન શું? ભગવાન શા માટે અવતાર લે છે? અવતારનો કોન્સેપ્ટ ખાલી આપણા હિન્દુઓ અને એ પણ વૈષ્ણવોમાં છે. ઘણા લોકો એમ કહે કે ભગવાનનો અવતાર ખાલી ઇન્ડિયામાં જ કેમ થાય, અમેરિકામાં નહીં, કેનેડામાં નહીં, બીજા બધા દેશોમાં નથી થતો ભગવાનનો અવતાર? કારણ કે આપણો કોન્સેપ્ટ છે અવતારનો. બીજા બધા ધર્મોમાં અવતારનો કોન્સેપ્ટ જ નથી. દુનિયાના કેટલાક ધર્મ તો એવા છે કે જે ઈશ્વરને માનતા જ નથી. એ છે ધર્મ પણ ઈશ્વરનો સ્વીકાર નથી. અરે આપણા જૈનિઝમને જુઓ ને, એમાં ક્યાં ઈશ્વરનો સ્વીકાર છે? આત્માનો સ્વીકાર છે. અને તેથી આત્માના મોક્ષ માટેની વાત જૈનો કરે. અને બૌદ્ધ ધર્મ, એમાં તો આત્માનો સ્વીકાર નથી. ઈશ્વરનો તો સ્વીકાર નથી બુદ્ધિઝમમાં, આત્માનો પણ સ્વીકાર નથી. પણ એ ધર્મ તો છે. એટલે હું ઘણી વાર કહું, તમે ઈશ્વરને માનો કે ન માનો તમારી મરજી, પણ ધર્મને તો માનવો પડે. ધર્મ નહીં હોય તો મનુષ્ય મનુષ્ય નહીં રહે. ધર્મેણ હીના પશુભિ સમાના. ધર્મ વગર માણસ પશુ જેવો થઈ જાય. અને ભાગવતમાં મનુષ્યના એ શ્રેષ્ઠ ધર્મનું નિરૂપણ છે. ધર્મ પ્રોઝિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. શ્રીમદ ભાગવતે મહામુનિકૃતે કિં વા પરૈરીશ્વર સદ્યો રુદ્યવરુધ્યતેત્ર કૃતિભિ શુશ્રૂષુભિસ્તત્ક્ષણાત. આ ઓરિજિનલ ભાગવત છે, જે અત્યારે મેં હમણાં શ્લોક ગાયા તે. આપણને હવે સંસ્કૃત આવડતું નથી એટલે પછી ટ્રાન્સલેશન કરવું પડે. હાવ ઓરિજિનલ ભાગવત તો આ હમણાં જે હું શ્લોકો બોલું છું એ. ધર્મ પ્રોઝિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. ત્રિવિધ તાપનું ઉન્મૂલન કરનાર વાસ્તવિક જે વસ્તુ છે એનું નિરૂપણ અને મહાપુરુષોના નિષ્કપટ ધર્મનું નિરૂપણ આ ભાગવતમાં છે. માટે વેદ્યમ જાણવું જોઈએ, સમજવું જોઈએ. તો તમે ઈશ્વરમાં માનો કે ન માનો, પણ તમારે ધર્મને તો માનવો જોઈએ. ધર્મમ ભજસ્વ સતતમ. ધર્માચરણ કરો. જેના જીવનમાં ધર્મ નહીં હોય એ મનુષ્ય મનુષ્ય નહીં રહે. અને ધર્મ છે એ પશુ માટે કે પરમાત્મા માટે નથી, મનુષ્ય માટે છે. આફ્રિકાના જંગલમાં સફારી જોવા જવાય ને આનંદ લેવાય, આફ્રિકન સફારીનો. ત્યાં જઈને અમે ભલે ભાગવતકાર હોઈએ, એટલે ત્યાં બધા હણક્યાને ને સિંહને ને ચિત્તાને ને લેપડને ભેગા કરીને એમ ન કહેવાય, કથા સાંભળો લેપડ ભૈયા, હન્ટિંગ વેરી બેડ, ના કરાય. Thou shall not kill. હિંસા સારી વાત નથી. બેન સિંહણ, તું એકાદશીના ઉપવાસ કર, એનાથી તને પુણ્ય થશે. હવે એવું એને સમજાવવા બેહાય? સિંહણને એકાદશી કરાવાય? સિંહણને એકાદશી કરવાનો ઉપદેશ આપવા જાઓ તો એ જ પેલા ખાઈ જાય તમને. એકાદશી પછી પેલા લાવ, સામે આવ્યું છે હીરાવી લો. ધર્મ પશુ માટે નથી, ધર્મ મનુષ્ય માટે છે. કેમ?
કારણ કે મનુષ્ય આ પૃથ્વી ઉપરનું સૌથી બુદ્ધિમાન પ્રાણી છે.